નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારાનગરના ઉનાઈ નાકા નજીક કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. વ્યારાનગરના ઉનાઈ નાકા નજીક શનિવારના 2:30 કલાકની આસપાસ એક કન્ટેનરના ચાલકે બેફામ કન્ટેનર હંકારી લાવી કારમાં ધડાકાભેર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કારને મોટું નુકસાન પહોંચ્યું હતું. જ્યારે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો, જે બનાવને લઈ લોકટોળું ભેગું થઈ ગયું હતું. તાપી જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજ્યમાં દારૂ ડ્રગ્સના દૂષણને ડામવાની માંગ. કોંગ્રેસે કલેક્ટરને સંબોધી વ્યારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. રાજ્યમાં ચાલતા નશાખોરીના કાળા કારોબાર વિરુદ્ધ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ડૉક્ટર તુષાર ચૌધરી દ્વારા જન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજરોજ જિલ્લા કોંગ્રેસ દ્વારા તાપી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દારૂ અને ડ્રગ્સને દૂષણને ડામવા પ્રબળ માંગ કરી હતી. સોંગઢના બેડવણ પ્રો ભેસરોડ ગામના ખેતરમાંથી ડીકમ્પોઝ હાલતમાં વૃદ્ધનો મૃતદેહ મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી. સોંગઢ પોલીસ મથક ખાતેથી શનિવારના 6 કલાકની આસપાસ મળતી વિગત મુજબ બેડવણ પ્રો ભેસરોડ ગામમાં આવેલ ખેતરમાંથી ડીકમ્પોઝ હાલતમાં 78 વર્ષીય જેહલાભાઈ ગામિતનો મૃતદેહ મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં મરણ જનારા છેલ્લા કેટલાય સમયથી લખવાની બીમારીથી પીડાતા હોય, જેને લઈ ઘરથી નીકળી ગયા હતા, જેની શોધખોળ કરતાં મળી નહીં આવતા આજરોજ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. તાપી એલસીબી પોલીસે એટીએમ ચોરીના વોન્ટેડ આરોપીને ઝડપી લીધો. આરોપીએ આંતરરાજ્યમાં કરી હતી લાખો રૂપિયાની એટીએમમાં ચોરી. તાપી જિલ્લા એલસીબી પોલીસે ગત 2024માં કાનપુરા વિસ્તારમાં થયેલ એટીએમ ચોરીના ગુનામાં વોન્ટેડ કુખ્યાત આરોપી ઇનામ શહીદને ઝડપી લીધો છે, જેણે ગોવા સહિતના રાજ્યમાં એટીએમ ચોરીને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. જે આરોપીને તાપી પોલીસે સૂઝબૂછથી ઝડપી લઈ આરોપીએ વ્યારા, મહારાષ્ટ્ર અને ગોવા ખાતે એટીએમ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે. ઉચ્છલના ચચરબુંદા ગામે પુરુષને અકસ્માત નડ્યો, સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. ઉચ્છલ તાલુકાના ચચરબુંદા ગામના ટેકરા પાસે અકસ્માત નડ્યો હતો, જેમાં રાજુભાઈ તુકારામભાઈને શરીરે ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર અર્થે સોંગઢ લીધા બાદ વધુ સારવાર અર્થે વ્યારા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે બાબતની માહિતી શનિવારના 6 કલાકે પ્રાપ્ત થઈ હતી. સોંગઢ અને ઉકાઈ તાલુકામાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું. તાપી જિલ્લાના સોંગઢ અને ઉકાઈ તાલુકામાં કરોડોના ખર્ચે વિકાસના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિના હસ્તે કરવામાં આવતા તેમણે મીડિયાને માહિતી આપી હતી. ગુજરાતના મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજીનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. મારી વિધાનસભા માંડવી 157 વિધાનસભાની અંદર આજે અમે લગભગ 7 કરોડ 84 લાખ રૂપિયાના કામોનો અમે ખાતમુહૂર્ત કર્યા છે. અને આ કામો સતત ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી હું ઉઘરાણું કરતો રહ્યો, ભૂપેન્દ્રભાઈને પણ મળતો રહ્યો છું. અને એમણે આટલી મોટી રકમ જ્યારે આપી હોય ત્યારે મારી ફરજ પડે છે કે એમને મારે આભાર માનવો જોઈએ. આગામી દિવસોમાં પણ અમે અનેક પ્રકારના કામો આ જ ગામમાં, ચાહે પંચાયત ઘર હોય ત્યારે એ પણ મેં ખાતમુહૂર્ત કર્યું હતું, અને એ જ પ્રમાણે દૂધડેરીનું ખાતમુહૂર્ત પણ મેં જ કર્યું હતું. અને આજે પંચાયતનું ઓપનિંગ પણ કુંવરજી હળપતિ દ્વારા જ કરવામાં આવ્યું છે. એટલે હું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મારી ટીમનો અને આ ગામના તમામ મારા ભાઈઓ, બહેનો, વડીલો બધાનો આભાર માનું છું કે જેમણે મને અહીં બોલાવી ઉદ્ઘાટન કરવાનો સમય આપ્યો. વ્યારાનગરના લાઇનહાટ બ્રિજ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો, જેમાં ડીવાયએસપી અને પીઆઈ હાજર રહ્યા. વ્યારાનગર ખાતે આવેલ લાઇનહાટ બ્રિજ ખાતેથી શનિવારના 1 કલાકની આસપાસ મળતી વિગત મુજબ લાઇનહાટ ગ્રુપના અધ્યક્ષ રાજુભાઈ જાધવ અને સંદીપસિંહ ગોળધરિયાની હાજરીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 51 જેટલી રક્તની બોટલો એકત્ર કરાઈ હતી. આ કેમ્પમાં વ્યારા ડીવાયએસપી પીજી નરવડે સહિત વ્યારા પીઆઈ બીજી રાવલ તેમજ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ દિલીપભાઈ સહિત આગેવાનો હાજર રહ્યા હતા. વ્યારા તાલુકાના ચાપાવાડી ગામે ઘરમાં પુરુષને સાપે ડંખ મારતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.
તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી શનિવારના 5 કલાકની આસપાસ મળતી વિગત મુજબ ચાપાવાડી ગામે રહેતા માનસિંહભાઈ ગામિતને ઘરમાં સાપે ડંખ મારતા તેમને સારવાર અર્થે પરિવાર દ્વારા વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને તબીબી દ્વારા સારવાર આપવામાં આવી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.